આવી ગયો તમે? હા આવી ગયો. શું કીધું ડોક્ટરે? ડૉક્ટરે એમ કીધું 10 દિવસ માટે ઘરે આરામ કરજો. એટલે તમે 10 દિવસ ઘરે રહેવાના આરામ કરવા? લગ્ન કરેલા માણસને ઘરે આરામ મળે ખરા? એટલે હું નોકરી તો જવાનો. બધી તકલીફોની વાત કરીને ડોક્ટરને? ના તારી કઈ વાત નહીં થઈ. શું બોલ્યા? એમ કહું છું જમવાનું કાઢું, હાથ પગ ધોઈને જમી લઉં. હા જાઓ. અને તમે મગજના ડોક્ટરને કેમ નહીં બતાવતા? પેલા એ બીમારી હરખી કરો તમારી. કેવા બનાયા ઢોસા? સાચું કહું દિલથી બહાર જેવી મજા ના આવી. બહાર જઈએ તો કે ઘર જેવી મજા નથી, ઘરે બનાવીને તો કે બહાર જેવી મજા નહીં આવતી. તમારું તો કરવું શું મને તો એ જ નહીં ખબર પડતી. ક્રિસ્પી નતા, મારા ક્રિસ્પી કડક જોઈએ. અને મેં 50 વાર કીધું ઢોસા ઘેર નહીં બનાવવાના, મને સંતોષ વળતો નહીં. મારે નતા જ બનાવો, પણ આ તો રિયા ભાભી ખીરું આપી ગયા ને એટલે મેં બનાવી. શું વાત કરે છે? હા એવી આપી ગઈ છે. એવું છે? તો એક કામ કર, ખાલી મને પ્લેન છે ને ઢોસા બની જાય. મસાલો કોને બનાવ્યો છે? મેં આ બનાવ્યો. તો મસાલો ના રાખી. સંભાર કોને બનાવ્યો છે? એ મેં જ આ તો બનાવ્યો. સંભાર ના હાલતી. મને પ્લેન બની યાર મસ્ત. પણ તમને તો હમણાં ક્રિસ્પી નતા લાગતા ને? અરે. મેં બનાવ્યું એ જ નહીં ખાવું? એવું નહીં, ઢોસા મસ્ત બન્યા છે. અંદરનું મને થોડું કચાશ લાગી એટલે. હા હવે બધી કચાશ લાગશે તમને. અરે પણ ખીરું તો જો સુગંધ આવે છે ગુલાબ જેવી આ. ખીરામાંથી સુગંધ આવા કોઈ દિવસ અહીંયાથી જાવ ને તો નાકે ચમચો અડાડી દે ને તો સુગંધી આવવા મળશે બધી. અને હું શું કહું, આ ઢોસો હું પતાઈ દઉં છું, બહુ મજા આવી ગઈ. અને 5-6 ઢોસા બીજા બનાવી હું એમના ઘેર જઈને આપી આવું. શું લેવા? એટલે એમને મને ખીરું મોકલાવ્યું સ્પેશિયલ મારા માટે. મારા માટે? એટલે આપણા માટે મોકલાવ્યું તો આપણે આપવાની ફરજ નહીં. એ એકલી પડોશી ધર્મ નિભાવો, મારા પડોશી ધર્મ નહીં નિભાવવાનો. હવે નિભાવવા વાળી એમને બનાયા ને બધું એટલે તો ખીરું આપ્યું છે. અહીંયાથી જાવ ને અહીંયા. હું ખાઈ લઉં છું આટલું, તું બનાય, હું આપવા જાય. બરોબર? બહુ પડોશી ધર્મ નિભાવો છો, જાવ અહીંયાથી. શોખ તો જોવે ને ઘેર જવાનો. બનાવું છું ને. કશું પેપર મળશે ને, મસાલો ખાવો ને તો જ મળશે. પેપર ખાવું છે. આપણે છે ને કોઈના ત્યાં ના હોય ને એવી કંકોત્રી કરાવડાવવાની છે. હા ભાઈ, હો એક એવું કરજો, કોઈના ત્યાં ના હોય ને એવી કંકોત્રી કરજો. આપણે મુકેશભાઈ અંબાણી ત્યાં જોઈ બસ એવી સેમ આમ બોક્સ ખુલે અને ગણપતિ દાદા ઉપર આવે એવી. બે મારો જીવ ઉપર આવે છે. શેના જીવ ઉપર આવે છે? ઉભા રહો ને. અને સાઈડમાં કાજુ બદામના ડબ્બા. અરે કાજુ બદામ આખા ખાનદાનમાં કોઈએ જોયા નહીં, ના વેચવા નીકળી અમારા જગ્યા ખાનદાને તો બહુ જોયા, તમારા ખાનદાને નહીં જોયા ને એટલે નવાઈ લાગે છે. એ એટલે આની બોલે વાત છે. સાંભળે ને ભાઈ તો બધું બરબાદ કરશે. આ બોલો તો બોલો. એક જ પત્તામાં આગળ પાછળ છાપીને આખી કંકોત્રી પૂરી કરી દેજો. એક પત્તામાં થોડી કંકોત્રી આવે યાર. કોઈ બુદ્ધિ જેવું છે કે નહીં તમારે? તો શું કરવાનું તારે? કુટુંબવાળાના નામ ના હોય? કુટુંબવાળાના નામ નહીં લખવાના, એ ભૂલી ગયા છે નામ, યાદ નહીં હોય એમને એમના નામ. આ ચાલો એ કુટુંબવાળાનું નામ જો ટંકો તો લખાવડાવવાનો. શાનો ટવકો? એ જલુલ થી આવજો ને પલુલ થી તો જ આવશે. એ લોકો નહીં લખવાનો ભાઈ. બધે એવું ના હોય, તમારી બધે ના ચાલે. અને હા કંકોત્રીમાં એટલું તો લખવાનું કે ગિફ્ટ સ્વીકાર નથી. હા એ વાત એની ખરી છે. કોઈ પણ જાતની ગિફ્ટ લેવામાં નહીં આવે, ઓનલી કેશ. 500 રૂપિયાનું કવર મિનિમમ આપવું પડશે. અને ઘર દીઠ એક વ્યક્તિ. એક વ્યક્તિ હોય, બીજાના લગ્ન હોય ને તાર આખું ઘર ટેમ્પો ભરીને જાય પણ છે. એ લોકો અને લખીને- પોતાના પ્રસંગમાં અરે એ લોકોએ લખીને ના આલ્યું હોય તો પછી બધા જઈએ જ ને ભાઈ. લખીને આપવું પડે, એક જણ બે જણ. ચીકણાઈની એ હદ હોય બધી રીતે. આવો દિલદાર થઈ જવું તાર જેવો. મુકેશ કાકા જેવી કંકોત્રી, 2-2 લાખની કંકોત્રી, એટલે 4 કંકોત્રીમાં પ્રસંગ પૂરો. હા એ તો થોડું આમ દેખાડવું જોઈએ, લગ્નમાં જ દેખાડવાનું હોય હા બધું. દિલદાર જમણવારમાં મહારાજને બોલાય, મેનુ નક્કી કરવા, તે પથારી ફેરવી નાહી ગયા બચારા. કશું નહીં, તમે બોલ્યા ને એટલે કઠિન ખીચડી તમે કર્યું. ફરી બોલાવું તો આવતી નહીં મેનુ નક્કી કરવા. આપણે એક કામ કરો, કંકોત્રી જ કરાવડાવી નહીં. હું ઘેર ઘેર બધાને જઈને કહી આવી, 2 રૂપિયા તમે બચાવો ને કંકોત્રીના. ચલો બચ્યા કઈ કશું બચ્યા નહીં, હજી તો ભાઈ જઈને પછી જુઓ તમે. ભાઈ હેડ જે બાર નકા હશે ને, તું જઈને તો મને તોડી નાખશે. બકવાસ માણસો છે, જરાય દયા જેવું છે જ નહીં ને. શું થયું? કેમ કાચિંડાની જેમ લાલ થઈને આવી? હોશિયારી મારી લીધી તમે તમારી. એ તો રિયા ભાભીને પગે ફ્રેક્ચર થઈ ગયું. શું વાત કરે છે? તમને શું થયું? અરે ફ્રેક્ચર એમ નથી, દુઃખ જ મને. પગે ફ્રેક્ચર થયું છે, હૃદય નહીં. અરે એ જ થયું બધું. નાટકો પૂરા થઈ ગયા તમારા. એનો ઘરવાળો છેલ્લે તો પુરુષ જ ને. કોણ કહે છે પુરુષ? બાયલા જેવો માણસ છે હાવ. આ એ જ બાઈલાએ રિયા ભાભી એમ કીધું ને કે 3 દિવસ ઘરે રહો તો મને આરામ મળે. મોટે ના પાડી દીધી. બોલો શું વાત કરે છે? હાવ નક્કામો માણસ. આટલું રૂપાળું, આટલું સારું બૈરું મળ્યું છે ને તો એને કદર નહીં. પૈસામાં જીવ છે માણસને. બોલ. અરે જવા દે ને કે તું જા નોકરી. બેઠો છે એનો કોણ? પડોશી. પડોશી હજી જીવ છે. પહેલો હગો એટલે પડોશી. હું કરે એમની મદદ છે. આપણે કઈ કરવાનું નહીં. હું મરી જતી તો મરી જાય, આપણે શું? એટલે આવા શબ્દો અત્યારે ના બોલાય. એને ફ્રેક્ચર થયું છે પગે. તો એક કામ કર, હું જઈ આવું છું. એમને ખબર. ક્યાંય જવાનું નહીં તમારે. મારું મગજ ના ફેરવો. જાઓ અહીંયાથી યાર. હા જઈ આવું. ક્યાં જાવ છો? ક્યાંય જવાનું નહીં. અહીંયા ને અહીંયા બેહી રહો તમે ઘરમાં. મને આજે એક વિચાર આવ્યો. બોલ કહું. કહો. મને એમ થયું કે 100 વર્ષ પછી આપણે લોકો આ દુનિયામાં જ નહીં હોઈએ. આપણા મા બાપે નહીં હોય. આપણા મિત્રો જે જોડે અત્યારે રહે છે, ફોન આવે છે, મળીએ છીએ, એ જોડે નહીં હોય. બોલ. વાત તો સાચી જ તમારી. જે મકાનમાં રહીએ છીએ, મકાનમાં કોઈક બીજું રહેતું હશે. જે ગાડી લઈને, જે બાઇક લઈને હું ફરું છું, એ ક્યાંક ભંગારમાં પડ્યું હશે. તો પછી આપણે ઝઘડવાનું કોની જોડે? શું લેવા? ગુસ્સો કેમ કરવાનો? ઘમંડ શેનો કરવાનો? અને હું તને રોકું, તું મને રોકું, એકબીજાને રોકટો કે શું લેવા કરવાની? જેને જેમ જીવવું એમ જીવે. નાની જિંદગી છે.
આ તો ક્યાં જવું છે તમારે? કઈ નહીં જવું કેમ? અરે બોલો, તમારે ક્યાં જવું છે એમ? અરે એટલે બધા ભાઈબંધો ગોવા જવાનો પ્લાન કરતા હતા. એટલે તમે ક્યાંના મોટિવેશન સ્પીકર બન્યા હતા? બધી મને ખબર પડી ગઈ. તમે જેવી ચીકણી ચીકણી ચૂપડી ચૂપડી વાતો કરતા હતા ને મારી જોડે, નથી જવાનું આપણે. તે મેં શું ખોટું કીધું વાત કરે? અને તું એ હારી હારી વાતો કરતી હતી જોડે જોડે વાત કરી. હા, હું કરતી હતી હારી હારી વાતો, પણ તમે કેમ કરવા આવ્યા હતા હારી હારી વાતો? પણ મેં શું ખોટું કીધું? આ જિંદગી નાની છે બરોબર, 100 વર્ષ પછી કોઈ નહીં હોય તો ગોવા જવા દે ને ભાઈ ફરવા. આ તો તમે તો મને ક્યારે લઈને નહીં ગયા, અને તમારે શેનું જવું છે ગોવા? ત્યાં શું છે? અને પણ ભાઈબંધો જોડે બી નહીં આવીએ ને, તારી જોડે તો મારે આખી જિંદગી રહેવાનું. પાછા 7 જન્મના આ વાયદા તો 100 વર્ષ પછી તો મુએ મરી જવાની, મને લઈ જાઓ. 7 જન્મના વાયદા છે એટલે બીજા 6 જન્મ તો રહે ને તું જોડે. કશુંય નહીં. તો આ આવતા- જન્મની વાત કરો ને તમે. આવતા જન્મમાં રાખ ને બકા તારું. આવતા જન્મમાં મારે તમારા જોડે નહીં પડવું. મારે માણસ જ નહીં બનવું ને. માણસ તો આમે નહીં. શું લે? અરે આ એટલે એમ કહું છું, માણસ તો તું શું જ, પણ માણસે નહીં તારામાં. મને જવા નહીં દેતી આટલી મેં તને સમજાઈ. એટલે સમજાવવા જ આયા હતા તમે કે તમારી હારા વિચાર નતા આલતા તમે. તો શું કરું કે હવે? નહીં જવાનું, બેહી જાવ ચૂપચાપ જઈને. જે રીતે વાત કરવા આવ્યા હતા ને એ રીતે જ પાછા વળી જાવ. જાઓ જાઓ, આપણે મોટિવેશન ક્યાંકથી લઈ લો. જાઓ. આટલી જિંદગીમાં ઘમંડ છે નો, ગુસ્સો છે નો. જવું છે કે નહીં તમારે હવે? હા તો તું જવા દે તો જવું ને. ગોવાની વાત નહીં કરતી, રસોડામાં જઈને વાસણ ધોઈ દો. જાઓ. ઘમંડ તમારો, ગુસ્સો તમારો. કોઈ કે બોલે છે? ઓય હું આવ્યો તાર તું કેમ વાત નહીં કરતી? મારે તમારા જોડે કઈ વાત નહીં કરવી. અરે પણ શું થયું છે એ તો કે. મેં તમને સવારે એવું નતું કીધું કે આ નવું પિક્ચર આવ્યું કેટલું સરસ છે? એ તો ઘણા બધાએ કીધું પિક્ચર તો સરસ છે હો. હા તો હું હાજે રાહ જોઈને બેહી રહી હતી કે તમે ટિકિટ લઈને આવો ને આપણે જોવા જઈએ. પણ તે મને ક્યાં કીધું તું ટિકિટ લઈને આવજો આપણે પિક્ચર જોવા જઈશું એમ? પણ મેં તમને એવું તો કીધું હતું ને કે આ પિક્ચર કેવું સરસ છે, એટલે જોવા જવાનું જ કીધું હોય એવું સમજવું પડે તમારે. અરે એવું કેમનું સમજુ? કોઈ એમ કહે કે મને આ પિક્ચર સરસ લાગ્યું તો જોવા જવું જેવી કેમ નહીં ખબર પડે? કાલ ઉઠીને તું એમ કહે તાજમહેલ કેટલો સરસ છે તો કઈ થોડી લાવી દેવાનો હોય. તો હું એ જ કહું છું, થોડી લઈ જવાની હોય જોવા. મારે તમારા જોડે કોઈ વાત નહીં કરવી. અરે વાત તો કર પણ કારણ એક કામ કર, સવારે પિક્ચર હતું ને આજે રાતે બતાવી દઉં, 10 વાગે જઈએ આપણે મારા જોવા. આવા પિક્ચર જ નહીં જોવું. મારા આવા એ પિક્ચર જ આખી જિંદગી નહીં. અરે પિક્ચર થોડી બદલાઈ જાય, પિક્ચર તો એ જ રે ભાઈ, રાતે જુઓ કે દાડે જુઓ. મારે અરે યાર એક કામ કર, હોટલમાં જમવા લઈ જાઉં બસ. મારે જમવું નહીં, મારા પિક્ચર જોવું હતું. કેમ સમજતી નહીં? મારે નહીં જવું હવે. મારે ખાવું નહીં, પીવું નહીં, પિક્ચર નહીં જોવું, કઈ જ નહીં કરવું આ તો મારે. ના કરે, નહીં તો હુઈ જા જા. મારી કોઈ ભાવના જ નહીં સમજતું આ ઘરમાં. અરે તારી ભાવના તો જો કેમની ખબર પડે વાત કરે છે તે. અરે યાર એક કામ કર, હું જઈ આવું છું પિક્ચર જોવા. ના આવે ક્યાંય નહીં જવાનું. આ અડધા પ્રસંગ તો છે ને બૈરાઓને તૈયાર થવામાં પૂરા થઈ જાય છે. શું બોલ્યા તમે? થોડી વાર બેહી રહો ને તમે. અરે પણ મારું શ્રીમંત તો એવી તૈયાર થાય છે, તું તો આટલું બધું ના હોય. પણ તમને તૈયાર થતા ના આવડે હું શું કરું? અરે ભાઈ હા, અમને તૈયાર થતા નહીં આવડતું, બસ ખાલી ખાતા જ આવડે છે. અને ભૂખ લાગી છે કે ખાવા માટે આપો હેડો. સાવ નાના છોકરા જેવું મગજ છે. ક્યાંક જવાનું હોય ને ત્યારે જ ભૂખ્યા થઈ જાય, ત્યાં જઈને ખાવાનું નહીં. જો બકા જીવતો માણસ હોય ને એને ભૂખ લાગે એટલે કંઈક ખાવાનું આપો, ના બનાવવાના બહાના ઓછો. ખાવાનું તો કાયમ બસ નાટક જ હોય. વાહ સરસ, છેલ્લે નાસ્તો આવ્યો ખરી હો, અને બહુ સરસ છે, ટેસ્ટી છે એકદમ. ક્યાંથી લાવી આવો નાસ્તો? આ પિન્ટોલાનું પીનટ બટર છે. આમાં હાઈ પ્રોટીન હોય છે અને આ શરીર અને પેટ બંને માટે સરસ છે. હા ખરેખર ટેસ્ટી જો, પાછો ચીક્કી જેવો ટેસ્ટ આવે છે આનો. કેમ કે આમાં ગોળ અને સિંગનો ઉપયોગ કરવામાં આવે છે, તો ચિંતા કર્યા વગર ખાવ ને પિન્ટોલાનું જેગરી પીનટ બટર. સાથે ખુશ પણ રહો અને ફિટ પણ રહો. વાહ, તારે તૈયાર થવાનું બાકી છે કે પત્યું? અરે હું તો ભૂલી જ ગઈ, 5 મિનિટમાં તૈયાર થઈને આવું. અલ્યા 5 મિનિટ તો તે 1 કલાક પહેલા કીધું તું મને. આ બહેરાઓને તૈયાર થવામાં એટલી વાર લાગે ને યાર. જલ્દી કરજે, એના ઘેર છોકરું થઈ જાય ને તારે નહીં જવાનું.